ગુરુનું નામ છે, વચન એ ગુરુનું નામ છે, પ્રેમ એ ગુરુનું નામ છે. સતને માર્ગેથી આપણી અંદર, પ્રેમને માર્ગેથી આપણી અંદર અને વચનને માર્ગેથી આપણી અંદર એનો વાસ થાય છે, આપણને સ્પર્શી જાય છે અને પરીક્ષા પછી આપણે એનો આશ્રય લીધા પછી એ ઓટોમેટિક ગુરુ અંદર બેસી જાય ને તમને ખોટું બોલવા દેતો નથી. ખોટું બોલવા ન દે, ખોટું જોવા ન દે, ખોટે માર્ગે પગલાં ભરવા ન દે, ખોટું અંદર વિચાર કરવા ન દે. એવી એની સત્તા છે. તમારું મારતો નથી, પણ એક વાક્ય કહું. રાખો પ્રભુ દારુણ દુઃખ દેવહી તાકી મતી પ્રથમ હરલે વહી. જેને ભગવાન દારૂણ દુઃખ આપવાનું થાય તો એની બુદ્ધિ ખેંચી લે, એને સારું વિચાર જ ન આવે, સારી વાત ન સમજાય, સારો સંગ ન ગમે, સારું કોઈનું વર્તન ન ગમે, સારા કોઈને પગલે કઈ સારા કામ થતા હોય તોય એને ગોઠે નહીં. ઝાંખો પ્રભુ દારૂણ દુઃખ દેવહી તાકી મતી પ્રથમ હરલે. એની મતી હરી લે એ દારૂણ દુઃખ ને. બીજું દારૂણ દુઃખ ની આવું ખાવા ખીચડી નથી, બધું હોવા છતાંય ક્યાંય ચેન નથી, બેચેન થઈને રખડે. લોકમાં ચેન પહેરો, પોતે બેચેન થાય. એટલે આ નવા જન્મમાં, આવા નવા યુગમાં તમે બધા ભેળા થયા છો. હું તો ભાગશાળી માનું છું. મારે જ્યાં તમે કે ગુરુએ મને હાથવી રાખ્યો હતા અને તમને બધાને મળવા હાટો. ગંગા સતી ગોહિલવાડની લોક મારે ધર્મ માતા ગોહિલવાડના ગંગા સતી એમ કહે છે કે કઈ અસર થઈ, અનુભવના ઘરમાં કઈ અસર થઈ તો માં એવું બોલ્યા કે ચક્ષુ બદલાની. સાંભળો ને, હા, ચક્ષુ બદલાણી અને સ્વાચું વર્ષી ફળી ગઈ પૂરવની પ્રીત. અમાપક કે જેનું કોઈ માપ ન આપી શકું એવું સુખ મેં અંતરમાં ભાડ્યું. અમાપક સુખ પણ કે ચક્ષુ બદલાણી. એમ હવે આ નવો જન્મ આગલું બધું તો આપણે જોઈ લીધું અને જે કાંઈ જાણ્યા અજાણ્યા સંગમાં કુસંગમાં આ જન્મના કે આગલા જન્મના અધૂરા બધા ઇતિહાસ પૂરા કરીને નવા ઇતિહાસમાં હવે નવું નામ નોંધાવવા આવ્યા છીએ. એમાં તમને ખાસ હૃદયપૂર્વક કહું છું કે 33 કરોડ આમાંથી તારવવાના છે અને બાકી વહીવટે એને જેમ કરવો એમ કરે. આપણે 33 કરોડમાં ક્યાંક આપણી કોઈક પેઢીમાં આ નામ હોય તો એ જોઈન્ટ થઈ જાય એવું કરવાનું. 33 કરોડમાં હું આ બીમાર તાલીમ મગાવો છો, માથા કોટી મરી જાય તો ઓલા બોડી જોવા ન દે. તમારા એટલે મારા પપ્પા છે કે પણ તારા પપ્પા હોય પણ ત્યાં જવા નહીં દે પ્લીઝ. પણ એ કે મારો દીકરો છે પણ દાદા દીકરો તમારો હોય તો ત્યાં જવા નહીં. એટલે પણ એના મોટું તો જોવા દે, મારો પતિ છે એ વાત બધી સાચી છે પણ ત્યાં નહીં જવાની. વાય શા માટે? કે એની અસર તમને થાય, તમારી અસર તમારા પરિવારને થાય. આવું સમજાવીને પણ આવા યુગમાં નકર કેવા અપ ટુ ડેટ ફાટા ફરે એવા થઈ ગયા હતા. આપણે કોઈને ભાવ ન પૂછીએ, કોઈ માલ આપણે જોઈએ નહીં, આપણે સીધું કહીએ. એટલે એમ ન કહીએ કે આનો ભાવ શું છે, ફલાણી વસ્તુ લાવો, ફલાણી વસ્તુ લાવો. એટલે ભાવ તો પૂછે અને પેકિંગ તો જો, તારીખ તો જો. આટલા આપણે એટલી હદમાં બે પરવાઈ બાદશાહ બની ગયા હતા. પણ એક આમ સેકન્ડ લાગી ઉપરથી ઓર્ડર આવ્યો
કે કાલ કોઈ બહાર ન નીકળતા લાગુ પડી ગયું બધાને. એટલે એ વખતે હું થયું ઢોર બિચારા રાજી થયા કે હવે આપણને શહેરીઓમાં કોઈ રોગ છે નહીં. કૂતરાઓ રાજી થઈ ગયા, ભૂંડણાઓ રાજી થઈ ગયા, બધી એના બાપની શહેરીઓ બધી બાજુ જે બાજુ જાવ ને કોઈ રોકે નહીં. એટલે અભ્યંગ નથી કરતો પણ મજબૂરી કહું છું. જાણ્યા અજાણ્યા, જરૂરી બિનજરૂરી, નિર્દોષ અને ગુનેગાર એ વખતે કોઈ નજરમાં ન આવ્યું કે આ નિર્દોષ છે, આને આવું ન હોય તો કે વાત સાચી છે, પણ આના ટકા બતાવે છે. ક્યાં જાવું? આવું આપણે જોઈ લીધા પછી જો આપણે બદલીએ નહીં તો આપણી ગણતરી શેમાં કરવી? હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે તમને બધાને જોવા માટે, તમને બધાને એ વખતે કહેતો હતો અને હવે કેટલી અસર થઈ એ સમજાવ્યા છે. ગંગા સતીએ કીધું કે ચક્ષુ બદલાવી સ્વાતું વર્ષી ફળી ગઈ પૂર્વની રીત. આગલી જે રીત હતી જો બદલાઈ ગઈ હોય અને પૂર્વની રીત, પરંપરાની રીત, સત્યની રીત, વચન અને પ્રેમના ઘરની રૂઢી રીત પકડાઈ ગઈ હોય તો ગંગા સતીએ કરસંગ બાપુએ કીધું હતું કે તમે નહીં સતી, તમે નહીં, મારાથી ઉતાવળ થઈ ગઈ છે. અને એક ગાય માતાજી શરીર છોડી દીધું હતું પણ આ બધા ભેળા થઈને મને ચારે બાજુથી ભીષમાં લીધો એટલે ઉતાવળમાં મેં એ ગાયને બેઠા કરવા થોડું કઠોર બોલીને પણ માતાજી બેઠા થાય આવી પરાને પકડી રાખી. ગાય માતાજી બેઠા થઈ ગયા પણ મારા આત્માને ગમ્યું નહીં. હવે હું અંદર નહીં આવું, મારી સમાધિની તૈયારી કરો. ગંગા સતી કે પણ મારે અહીંયા કાંઈ કામ નથી, હું તમારી હારે જ રૂડી લાગુ ને. તમે સમાધિ લ્યો અને હું કઈ સામિયા ગાવા નીકળું તો કઈ રૂડું ન લાગે. મારે અહીંયા કાંઈ કામ નથી ને કામ હોય તો મારે કાંઈ જરૂર નથી. એ વખતે કરસંગ બાપુ બોલ્યા સરસ મજાનું, સમજણના ઘરમાં જાગી જવાય એવું બોલ્યા છે કે હે સતી, તમે અને મારા રામ આ બે ભેળા ગુરુના દરબારમાં રૂડા લાગીએ, ધણીના દરબારમાં રૂડા લાગીએ. અહીંયા બે ભેળા મને સીતારામ કરવા આવે તો એ બડબડ કરતા બે હામાં કઈ અંતરો અંતર શું એની ભાષા હોય પણ તોય ખીજાતા ના પાડીને બાપુ એટલે પણ બાપુ પાસે ન આવ્યું તો કાંઈ વાંધો ને, બાપુને નહીં આ બોલાય, તારી પાસે આવશે. એને નહીં આ બોલાવી લે તારી પાસે. અમારા ગુરુ એવું જ ભણાવ્યું છે કે કળયુગમાં ટાઈમ ન હોય તો એ મારા સંતો તમે જાજો. એ કેવી કમાણી કરીને એના બાળકોનું પેટ ગુજારો કરે છે તમે જોઈ આવજો ને, સત્યને માર્ગે એને લઈ જાઓ. તમે જાજો. એ ના આવી શકે, એને ટાઈમ ન હોય, એને કોઈ કુસંગ થઈ ગયો હોય, દિમાગ ઘૂમી ગયું હોય તો તમે તપાસ કરી આવજો. એને સત્યને માર્ગે દોરવવા માટે મારા સંતો તમને મોકલ્યા છે. સત્યને માર્ગે લઈ જાઓ. કરસંગ બાપુ કે એક કામ કરો, તમે મારી સાથે આવો. એને હું કઈ ના નહીં પાડું પણ તમે જો જીદ ન કરો તો આપણા સત્સંગીઓને આપણે જે ભૂમિકા ઉપર જે ભજનનો જે શ્વાસે શ્વાસે સત્યગુરુની સેવના સંયમ અને નિયમની રીતો બતાવી છે, અઘરી રીતો છે, એ સમજાવતા થોડીક હજી બાકી રહી ગઈ છે. આ વાતો તમે એને સમજાવી અને પછી ખુશીથી આવજો. ત્યાં સુધી હું એ ધણીના દરબારમાં તમારી રાહ જોઈશ. સાંભળ્યું બાપ કે જે સમજાવ્યું છે એમાં પૂરેપૂરું સમજાવ્યા પછી આવું તો સારું. એટલે ગંગા સતી કદાચ બોલ્યા હોય
પરિપૂર્ણ સતસંગ તમને કરાવું પાનવાઈ આપું નિરમળ જ્ઞાન જન્મ મરણનો એ આવરણ મટાડું દીકરા પાનવાઈ ધરાવું નિરંતરનું ધ્યાન. કેવી કેવી વાતો સદગુરુ કરતા હતા. આજ ભૂમિ ઉપર અહીંયા જ બેસીને કેવી વાતો કરતા હતા કે હજી રસ્તો ઘણો કાપવાનો છે, હજી તો થોડોક પંથ કપાળનો છે. તા તો તમે એમ માની બેઠા કે મને મળી ગયું છે, હું સમજી ગયો છું, સમજાઈ ગયું છે, હવે કઈ કરવાની જરૂર નથી પડી. એને આપણે નહીં. કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું મામ એક મારો એકનો બની જા, તારા બધાય દેહાદિક આંખનો આ ધર્મ કાનના ધર્મ બધાય મારી બાજુ લઈ આવો. આંખું તારી જોવે તો મને જોવે, કાન તારા સાંભળે તો મારી જ વાતો સાંભળે, જીભ તારી બોલે તો મારા જ ગીત ગાયા કરે. આ બધા તારા આજે લાગતા ઓળખતા ધર્મો તે માયના છે. પંચદેવ આકાશ મને મદદ કર, પ્રકાશ મને મદદ કર, પવન મને મદદ કર, પાણી મને મદદ કર, થોડ માં પૃથ્વી મને મદદ કરો. તમે બધા દેવતા છો. જલદેવ છે, વાયુદેવ છે, અગ્નિદેવ છે, નાગદેવ છે. આ બધાય મને મદદ કરો, કારણ કે તમારી મદદથી હું આ શરીરમાં સચવાઈને રહું છું. તમે જો ફરી જાશો તો મારું ભાગ્ય ફરી જશે. તમે મદદ કરશો તો હારેલી બાજી પણ હું જીતી જઈશ. તો આવો ને. તમને એમ લાગતું હોય કે ખરેખર નવા જન્મમાં આવ્યા છીએ, પણ નવો જન્મ થોડો કઠિન છે, એ ધ્યાન રાખજો. આ નવા જન્મમાં ધીમે ધીમે કરતા આપણે તપસ્વી મા બાપના દીકરા, તપોભૂમિમાં રહેવાવાળા, કચ્છ કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, ગોહિલવાડ, ઝાલાવાડ, સોરઠ, આ બાજુ હાલાર, આ બાજુ બરડો બારાડી છે કે ઓખા સુધી આખો આ ઇલાકો તપોભૂમિનો છે. તપોભૂમિનો એના સંતાનો બધા તપસ્વી છે. આપણે શાકાહારી મા બાપના, તપસ્વી મા બાપના સંતાનો છીએ. આપણામાં સંસ્કારો પણ તપના જ આવ્યા છે. આપણે જે ભૂમિમાં રહીએ ત્યાં સુરા, સંતો, દાતાઓ, ભક્તો, સતી જગદંબા જેવી, જોગમાયા જેવી દીકરીઓ, માતાઓ, એવો પવિત્ર પવિત્ર ગ્રસ્ત્રાશ્રમ જ્યાં જોવો ત્યાં મહિમા ગવાતો હોય, જે બોલાતી હોય. આપણે જેટલા લતામાં છીએ, હું તો એને જ આખી દુનિયા માનું છું, એને જ ભારત માનું છું, એને જ મારું ઘર માનવું છે ને એને જ મારો દેશ માનવું છું. આપણે જે પરગણામાં જન્મમાં છીએ એનાથી દુનિયામાં હોને મઠેલા નગર હોય તો એ આપણા પાસે કાંઈ નહીં, આપણા ભગવાન પાસે કાંઈ નહીં, આપણા જીવન પાસે કાંઈ નહીં, આપણા માવતરને નહીં, આપણે હચવાઈને મોટા થયા એની આગળ એ કાંઈ નથી. આવી લક્ષ કરીને હું મારું જીવન એમાં સાચવીને રાખું છું. તમારાથી છુપાવીને મને ગમતું નથી, એટલે કયા કરું. હું મારી આત્મકથા નથી કહેતો, તમને મારા કરતા ઊંચા અનુભવ થાય છે, પણ કે હલતા નથી. એ તો શું હલતા જ નથી. ભાઈ કેસ કરે તો હલતા નહીં, બાપુજી માટે કેસ કરે તોય હલતા નથી, બાઈ માના કે નથી રહેવું તોય હલતા નથી, આદમી કંઈક મારે બીજી બાઈ કર્યું તોય હલતા નથી. હું તમે આ કઈ નશો કર્યો કે નશો ઉતરી ગયો તમારો, હા કઈ એમ કઈ વાંધો નહીં, એમ નહીં, પણ તમે ખબર વિનાનું કંઈક ખોવાઈ ગયું અને ખબર વિનાનું આંખે પાટા બાંધીને ગોતો છો તોય તમે કબૂલ નથી થતા કે મારે બેહવું છે અમરેલીમાં અને આ બારડોલીની બસમાં ક્યાં ચડી ગયો. કોઈને પૂછતા નથી કે ક્યાં જાય,
એમ કરીને હેઠા ઉતરી પાછી આપણી બસમાં બેસવાનો મોકો આપ્યો છે, આપણને મોકો આપ્યો છે, નવો જન્મ સુધારવાનો અવસર આપ્યો છે. જેને જેનો આશરો, જેને જેનો આશરો, તેને તેની લાજ. જેને જેનો આશરો, તેને તેની લાજ લાજ. તુલસી રઘુવીર આસરે, क्यों बिगड़े तेरो काज. तुलसी रघुवीर आम जो श्री राम जय राम जय जय राम. तुलसी रघुवीर आसरे, क्यों बिगड़े तेरो काज. तुलसी सीताराम को रीझ भजो के खीज, रीझ भजो के खीज. तुलसी सीताराम को रीझ भजो के खीज. उल्टा सुलटा वाविए, ज्यों खेत में बीज. ભજન ભજન ભૂલાવે એવું બધું સાંભળવા મળ્યું છે. ભજન ભૂલાવે એવું સાંભળવા મળ્યું. મને એમ થાય કે તમને હમણાં કહી દઉં કે એક એકને પકડીને હું અગાઉ અમારા વડીલો કાન પકડીને એકને કાનમાં ફૂંક મારીને કહેતા, ફૂંક મારીને. આજ બે ચાર એવા આવ્યા તો મને કે આને કાન ફૂંકાવ્યા નથી. મેં કહું પણ બહુ મોડું કરી દીધું, હવે કાનમાં ફૂંક નહીં લાગે, અને ધાક ઉપડી ગઈ એમાં ફૂંક કરે, મોડું બહુ કર્યું. એટલે એને પછી ફૂંક મરાવવાના ખાલી આમ કે મેં ભૂખ કાન ગુરુ એવું કર્યું છે, એટલા પૂરતી જ ભૂખ મરાવવાની. સાહેબ કે દરબાર में कमी कछु नाई, कमी कछु नाई. बंदा मोज न पावही, चुक चाकरी माई. बंदा मोज न पावही, चुक चाकरी. પહેલીથી ભજનને માર્ગે જરાક જોઈ લઈએ, પછી અઘરી વાતો એનો ઉકેલ કરીને સમજી ગયા છીએ એટલું તો સાચવીએ. બીજું નથી સમજાણું, ભલે આકાશમાં ઉડે રાખે, પણ જેટલું સમજાણું કે અમારા ઘરના છે એ, કે અમારા પપ્પા છે એ, અરે માં
આ મારા દાદી છે, આ મારી મમ્મી છે, જેટલું સમજાણું છે એટલું તો સાચવીએ, બીજું બધું આકાશમાં જવા દો. ચારે બાજુ સમજણનો અભાવ છે એમ નથી કહેતો, પણ ચારે બાજુ સમજણ છે, બધી માયામુખી સમજણ છે. શરીર ઇન્દ્રિયો દેહાદિક સાંસારિક મારા તારા લાગતા વળગતા ખાઓ પીઓ હરો ફરો પહેરો ઓઢો અને એવી રીતે તમે જેમ ભાવે તે રીતે વર્તો. આ કોઈ સમજણ નથી. સમજણ તો એને કહેવામાં આવી છે. મારા સદગુરુ બન્યા વેદિયા, એ વેદિયાની વેદિયા એટલે આપણી આ એક વાત પીત અને પકડીને એને મન પડે એ બાજુ ઉડવા દોડવા ન દે એવા સદગુરુ માલમી વેદ બન્યા. વેદ મારા સદગુરુ બન્યા વેદિયા, મારી નાડી રે પકડી હાથ મારી, આ કોરોના વાળી કપની નાડી નો પકડી. કારણ કે તમે પાછા આમ કપની દવાઈ લ્યો અને આઈસ્ક્રીમમાં ઠંડી ઠંડી સારામાં સારી ઊંચી આઈટમોને ગોત્યા કરો એટલે એને ઈ નસને નો પકડી. કફની નસ પિત્ત ચડી જાય એને નો લ્યા. વચમાં જે હતી એ વાત વાયુની નડી આવી. નસિકા નાડી મારી નાડી રે પકડી હાથ મારી, નાડી में लहर उपजे उन नाड़ी में लहर उपजे, हियो हियो राधाई गुरु माने ज्ञान दई मारा सतगुरु आंगन में खड़े, मारा लीजो रे सबको गुरु ज्ञान, लीजो रे
कबीर साहब ऐसा कर रहे हैं सजनो माताओं એવું કહે છે કબીર સાહેબ કે આવું પાત્ર ગુરુનું છે કાયમ તમારું ભલું જ કરતા હોય અવગુણ ઉપર ગુણ કરે ભાઈ અવગુણ ઉપર ગુણ કરે ભાઈ કભી પાપ જલ જાય ગુરુ મહને ज्ञान दैया मारा सभी पाप जल गुरु मने ज्ञान दैया सदगुरु बनिया बेटिया हमारा सदगुरु बनिया बेटिया श्री राम जय गुरु राम श्री राम जय गुरु राम मारा सदगुरु सोना सोड़वला मारा सदगुरु सोना सोड़वला सदगुरु सोना सोड़वला मारा सदगुरु सोना सोड़वला मारो सीन लागेला मारो सीन लागेला सदगुरु भाला रोपिया सदगुरु भाला रोपिया सदगुरु भाला रोपिया भाई सदगुरु भाला रोपिया मन ज्ञान करे जावाई गुरु बने घायल कर सदगुरु भाला रोपिया भाई सदगुरु भाला रोपिया मनला ज्ञान करे जावाई गुरु मन में घायल कर गया मन लगा करे जावाई गुरु मन घायल कर मारा धन बीच दियो लिखा धन चेतन कर गया मारा धन बीच दियो सुमिरन चेतन कर गया राम जय गुरु राम जय
श्री राम जय गुरु राम। श्री राम जय गुरु તગડે તન એની પાછળ હનુમાનજીનું પૂંછડું ઉપર બીજ એની પર શૂન્ય મારા તન બીજ દિયો लिखाई सुमिरन चेतन कर सतगुरु बनिया बेदिया हमारा सतगुरु बनिया बेदिया। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय गुरु राम। श्री राम जय गुरु राम। श्री राम सजनों माताओं एक बात एली पण करी दઉં તમે તમારા બૂટ ચપ્પલ ક્યાં ઉતાર્યા છે એની તમને ખબર છે પણ પછી 15 દિવસ પહેલાની કોઈ મુકાયેલી વસ્તુની જરૂર પડી તો એ વખતે તમે શું કરો કે હા 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 अरे हमारा तो मैं याद मुक्યું હતું अरे हमारा तो एम करीने महीना दिवस पहलानी कोई वस्तु मुकाई गई एने गोती लो छो हाँ हाँ ए ए ए आपण ए नाना एम करीने सांभळो सांभळो आया छो हाँ धन्य
કે 6 મહિના 12 મહિના એમ કરતા કદાચ 5 વર્ષ પહેલા મુકાયેલું હોય પણ તમે ધીમે ધીમે પઠ્ઠા અઠા એમ કરતા કરતા ધીરે 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 હા એ મળી ગયું બાપુ મળી ગયું. તો આ તો મારા દાદા જપતા હતા એ જ છે, અમારા ગઈડા આની માળા કરતા હતા એ જ છે. મળી ગયું બાપુ. એમ જો તમે હમણાં મોબાઈલ આવે કે ચાવી તમે કેમ મૂકી મળતી નથી, કે ચાવી મેં ફ્રીજ ઉપર ઢીલી જ મૂકી છે પણ આ મળતી નથી. તો સામે દરવાજા પાછળ જો ત્યાં ચાવી ટાંકી છે ત્યાં જઈ ગઈ પણ આ નથી પડતી. તમે યાદ તો કરો, તમે યાદ કરો ક્યાં છે એમ કરતા કરતા આને એના પોલા પાકી પર્સમાં હાથ નાખ્યો અને પછી ધીરેથી આમ કરી કે આ રેલા ચાવી ભરી ગયા દેતા મારા ઘણો બધો પણ પૂછી મારા ગુરુજીને ચાવી મળ્યા વિના છોકરા પૂછ્યું બોલો લઈ લવ્યો કે પાછો ઈ કેવો કટાઈ ગયેલ છે એટલે કટાઈ ગયેલમાં બે આવે પણ ઈ કેટલો ચાલાક છે એમ કહો, ચતુર કેટલો છે, કેટલો બુદ્ધિશાળી છે કે ચાવી લઈને પ્રમુખી ભેડો આવે દરવાજો ખોલી દે કે આ તારો રૂમ છે, આ તારો કબાટ છે, જોતું ઈ કાઢી લઈને પછી પાછો કબાટ બંધ કરીને ચાવી પાછો ખિસ્સામાં લઈને તો ચાવી તમને દઈને ભરોસો નથી કરતો કારણ કે ભરોસાને પાત્ર નથી. તમે ભરોસો વીખી નાખ્યો. એમ મારું કહેવાનું છે. આમ કરતા કરતા એમ કરતા કરતા જો તમે ચાવી ગોતી લેતા હો તો તમે તમારી અંદર ખોવાઈ ગયા છો. તમારી અંદર ખોવાઈ ગયા છો. એને કેમ ન ગોતી શકો એ ભલા તમે તમારી અંદર ખોવાઈ ગયા છો. યાદ કરો ને એક દી બાળક હતા કે નહોતા, નિર્દોષ હતા કે નહોતા, એક દી બધાએ તમને પ્રેમ કરતા હતા. એવા નિર્દોષ બાળક એટલા રૂપાળા એટલા તેજસ્વી એ આપણે જો બધાએ પોતાને હૃદયથી ચેક કરો આપણી જતાય એટલી માર કરતી જુવાની જમીન ઉપર આપણે પગલા ભરીએ તો ધરતી ધ્રુજતી હોય એવું લાગે. કોઈ તમારી હામું ન જોઈએ કે એટલા તેજવાળા રૂપાળા હતા અને એવા પાવરવાળા ઓજસવાળા ઈ આપણે હતા. ઈ ક્યાં નાનકડા નિર્દોષ હતા એ ક્યાં? એ મમ્મી આ લોકો મારા ગુરુ બધા ભેળા થઈને મારો ચેક રિપોર્ટ બનાવ્યો છે કે એક દી તારી છઠ્ઠી લખાણી હતી તેથી તને કાંઈ ખબર નથી. મમ્મી આ લોકો તો કઈ તારી છઠ્ઠી લખાણી હતી કે હા ભાઈ કે મમ્મી મારી છઠ્ઠી કોણ લખે કે ભાઈ એ ખબર નહીં પણ ઉપરથી કોઈ ઉતરે છે વિધાતા એની ઓળખાણ છે સારું નરસું બધું લખી જાય છે. તારી છઠ્ઠી લખે છે. બે મા બાપ આપણા પત્નીના એટલે આ દાદા દાદી ઓલા સાસુ સસરા અને બે માણસ આપણે આ 6 જણાના સંસ્કાર અંદર મૂકે એનું નામ સૃષ્ટિ સંસ્કાર ચક્ર. બે આપણા બાપુજીના બાપુજી દાદા દાદી, બે આપણા મમ્મીના બાપુજી એટલે નાના નાની અને બે આપણા પતિ પત્ની આપણા મા બાપ. આ 6 ના સંસ્કાર સારા નરસા એમાં સેટ કર્યા હોય એને સૃષ્ટિ સંસ્કાર ચક્ર કહે છે. હું એમ કહું છું કે એ બધી બાબતોને આપણે ગોતી લઈએ છીએ કોના દ્વારા? મેમરી દ્વારા. યાદ શક્તિ નામની એક શક્તિ મારી તમારી આપણા બધાની અંદર છે. યાદ શક્તિ સાંભળો છો? તમને ગમે છે? સાચું? અટણે કોઈ ચાય નહીં આપે તમને, કોઈ
તળેલું કાંઈ એવું કાંઈ અત્યારે કાંઈ તમને પોષણમાં કાંઈ નહીં મળે અને એ તમે લેતા નથી, ભાગશાળી છો, એમાં ધ્યાન નથી જાતું તમારું. ક્યારેક ક્યારેક ઉઠીને કાંઈક વ્યસન થોડું નાનકડું હોય, ખબર તમારે કાગળિયા ચાખડી એટલે શું કહેવાય ચાળી ખાતા હોય કાગળિયા, કે રાતે તમે સત્સંગ કરતા હતા પણ સવારે એક હોમલો એક તો ઓલા મામાને કાગળ કર્યા ગયા. સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગમાં એવું કાંઈ આવતું જ નથી. બહુ મોટું મહત્વનું કામ જો કેવું કર્યું એને કે વ્યસન વાળો અહીં નહીં, ફેશન વાળો નહીં, એ ફેશનને માને જ નહીં. બે કપડા એના આ મેં પહેર્યું આ ખોટું, આમાં નો એમાં નો હાલે. એટલે ટૂંકમાં સિદ્ધાંતથી આપણને સમજાવે અને સિદ્ધાંતથી થોડા પકડી રાખે આવી વિચારધારા ગુરુ લોકોની હોય છે. ગુરુ લોકોની વિચારધારા હોય છે એટલે જ તમારી મેમરી સાંભળો ને બહેનો, તમારી યાદ શક્તિ છે ને એન્જોર્ડ બાય આદ્ય શક્તિ. તમારી યાદ શક્તિ છે ને અંદર આદ્ય શક્તિ હારે જોડાયેલી છે. તમને તમારી અંદર આદ્ય શક્તિ છે એની તમને ખબર નથી. એમ હું હિંમત કરીને કહું છું, હિંમત કરી. તમારી અંદર આદ્ય શક્તિ છે, એની સાથે જોડાયેલી યાદ શક્તિ છે, એની બાજુમાં સહન શક્તિ છે, એની બાજુમાં પરા નામની શક્તિ છે. આ બોલે છે જુઓ ને ક્યારનું બળબડતી નહીં. પરાશક્તિ એ યાદ શક્તિ સાથે જોડાયેલી છે. સહન શક્તિ અમુક વાતને તમે સહન કરીને જાતું કરો, કારણ કે તમને ખ્યાલ છે કે સહન કરવામાં સારું પડશે, જતું કરીને હાલ્યા જાય. આપણી પાસે ટાઈમ ક્યાં જાતો છે? સમજણા સર્જનો પવિત્ર સત્સંગી આત્મા મારા ગુરુ ભાઈઓ બહેનો, આપણી પાસે ટાઈમ જાતો નથી. એવા જેની તેની અને જેની તેની નિંદા થતી હોય ને એમાં રોકાઈ જેની તેની વાદ વિવાદ વાળી વાતોમાં ભાગ લેવા માંડીએ તો કેટલી સમય અને શક્તિ આપણી નષ્ટ થાય. આપણી પાસે ટાઈમ જ ક્યાં છે કે એની આપણે એમ કહી દઉં છે મારી પાસે ટાઈમ નથી ને તને બાંધવાની સામે મારે કોઈ ડિક્શનરી જોવા નહીં જવું પડે, તને કેટલી ગેરું કાઢવી મને ખબર છે, પણ મારી પાસે ટાઈમ નથી. આઈ એમ વેરી સોરી, સમય નથી. નકર હું તારી યાર જેકડો 1 કલાક કરું 50 માણસને ભેગા કરું. હું તું છો એમ હું છું. તારા મને એમ કે હું જેમ તેમ છું તો હું એ જેમ તેમ નથી એમ, પણ ટાઈમ નથી. કારણ કે તમને સદગુરુ મળ્યા છે, એને શાન બતાવી છે કે આપણો આ રસ્તો છે, આપણા કામ માટે આવ્યા છે, એ કામ આ છે. આ સંસારમાં મૃત્યુ નામનું લોક હોય તો આ શરીર જ મૃત્યુ લોક છે. એક દી કાળ આને તમાચો મારશે, આ શરીર તમારી પાસેથી જટી લેશે. કાળ તમાચો મારે એની ખબર ન પડી ગઈ આપણને. સાંભળો દિવસો કોના કાળ તમાચો મારે એટલે ખબર પડી ગઈ ફટાક દેરાન. હરિભાઈ ની ખબર છે કે તાવ આવ્યો એટલે એ આદમી અમારા ગૌતમમાં તાવ આવ્યો એટલે આદમી બી ગયા. એટલે એને ખબર પડી કે સારું ઓલું આમાં ક્યાંક આવી જાય નહીં. એટલે ડાક્ટરને પૂછ્યા જ રહે, રામબાબુ પૂછ્યા જ રહે કે કેટલા ટકા આવે, કેટલા ટકા આવે, શું ટકા છે, તમારો ટકો તોડી નાખે એટલા ટકા છે, ટકા કેટલા છે, 5% કહે, 10% કહે, કોઈને 20% કહે. એ એટલે ટૂંકમાં ભયભીત કરી દેશે. ભય કોને લાગે? શરીરમાં રહેતો હોય એને ભય લાગે. શરીરમાં રહેતો હોય એને ઇન્દ્રિયોનું કેવું કરવું પડે. શરીરમાં રહેતો હોય એને ભાવ કુભાવમાં જવું પડે, મારા તારામાં જવું પડે, વાદ વિવાદમાં જવું પડે, ગમે ન ગમે એમાં જવું પડે. શરીરમાં રહેતો હોય મારું મારું કરતો હોય, એ શરીરમાં રહેવાની રીત નથી. શરીરમાં રહેવાની રીત એ નથી, મારું નથી કાંઈ. એ શરીરમાં રહેવાની રીત છે, હું ક્યાંય નથી. શરીરમાં રહેવાની રીત છે. તને ગાલ કાઢું પણ તારી અંદર તો મારો રામ બેઠો છે, શું કરું? એ શરીરમાં રહેવાની રીત છે. એને એ શરીર પાસેથી, એને એ વિચારો પાસેથી, એની એ ઇન્દ્રિયો પાસે કે તું તો મારી દીકરી છો, તું તો મારી બહેન છો, તું મારી ભાણેજ છો, તું મારી ભત્રીજી છો, તું મારી માસી છો, તું મારી ફઈ છો, તું મારી માં છો.
રહેવાની રીત તમે એમ કહો સર ઇન્દ્રિયોનું બધું ખોટું છે, ના, તમે ઉપયોગ ખોટો કરો. નવા જમાનામાં આવ્યા છો એટલે કહું છું, ઉપયોગ ખોટો કરો. ખબર વિનાના હેલા જાઓ, જેની તેની વાતમાં ફસાઈ જાઓ. ધીસ ઇઝ રોંગ આઈટમ, ખોટી રીત છે. હું તમને કહેતો નથી, મારી પહેલા જન્મમાં કેટલાય મારા પૂર્વજો કહે છે, શાસ્ત્રો કહે છે, સંતો કહે છે, અને જેણે સાચી રીત પકડી, જલારામ બાપાએ પકડી સાચી રીત. ભોજા બાપાએ એના ગુરુ રમેતવન બાપા પાસેથી સાચી રીત પકડી. ગંગા સતીએ કરસંગ બાપુએ સાચી રીત પકડી. રહેણીની સિસ્ટમ બદલી નાખી કે એમ ન જીવાય, એમ જીવાય, આમ જીવાય. આજે આપણી આજુબાજુમાં જુઓ ને કેટલા આપણા સમાજના સંતો થઈ ગયા છે. આપણા સમાજના જાગૃત સંતો, ઓલા મેપા બાપા કરીને થાન ગામમાં પ્રજાપતિને ખબર નહોતી કે હું માટી ખોદું છું, એની પાછળ મોટું ઓલું મકાન છે, એક મોટી ગુફા છે, એની અંદર કોઈ તપસ્વી મહાપુરુષ છે, એને ખબર નહોતી. એ ખોદી જાય, આ બાજુના ભાગમાં ગેવીને ભોયરેથી આ બાજુના ભાગમાં ખોદકામ કર્યા જાય. એના વાસણો બનાવે, એની વાસણો તરત જ બજારમાં મૂકીને વેચાઈ જાય. તોય એને ખબર નહોતી કે કરંટ કેનો છે. એ વાસણ બનાવે ને તો એ વાસણમાં સુગંધ આવતી. સાંભળો ને, હા, વાસણ બનાવે એમાં સુગંધ આવે. એ મેપા ભગતને ખબર નહીં કે આ સુગંધ ક્યાંથી, આ માટીમાં સુગંધ છે, એને ખ્યાલ નહીં. એને ખ્યાલ નહીં, તમારે વાતને ધ્યાનમાં લેવા દેવી. એને એ ખ્યાલ નહોતો કે આ સુગંધ માટીમાં છે એટલે લોકો મારા વાસણ આમ તરત જ લઈ લે છે. એમાં એક દી એને ટીકમે એવી રીતે માર્યો કે એક પથ્થરો અંદર પડ્યો ને એક પથ્થરો એના પગ ઉપર પડ્યો. એટલે પથ્થરો અંદર ગયો એટલે બાકોનું અંદરથી અજવાળું અંદર ગયું. આને ખબર પડી કે અહીં કોક મકાન જેવું છે. અંદર વાળાને ખબર પડી કે કોકે આમાં પોલું કરીને અંદર હવાય એવો રસ્તો કર્યો. અંદર અજવાળું ગયું, અંદર અજવાળું ગયું, અને ઈ અજવાળું ગયા ભેરું મેપા ભગતને અજવાળું થયું. કેવી રીતે અજવાળું ગયું ને એટલે ગેવી બાપા સ્વયં દ્વારિકાનું નાથ અજમાલને ઘરે અવતારી રામદેવજી બાપા એને કીધું કે હવે કોઈ અવતાર લેવા અમે નહીં આવીએ. હવે તો આ જ્યોતને અજવાળે દરેક સમાજમાં સંતત્વને અમે રોપીએ છીએ. સંતત્વ બીજા માટે દોડી દોડીને બીજાની પીડ હરે એવા પરમાર્થી પુરુષો જ્યાં જ્યાં ચેતન લાગે એમાં અમે સંત બનાવશું. સંતમાં ભગવાન ગોતી લેજો. વચનોમાં રમતા હશે, વિશ્વાસમાં રમતા હશે, સહન કરીને જીવતા હશે. એવા સંતો દરેક સમાજમાં ભગવાને સમાધિ લીધા પછી 2-3 પરચાઓ પરિચયો એવા બન્યા કે ભગવાન કે હવે અવતાર લઈને નહીં આવું. अब तो बदल गया जमाना, मुरारी कृष्ण बन के नहीं आना. તારી વાંસળી હવે સાંભળે એવા કાન કોઈના રહ્યા નથી. ભેરા કોડ થઈ ગયા છે, કાન ભેરા ધાકું પડી ગઈ. સાંભળવા જાય કાંઈ ને સંભળાઈ જાય કાંઈ, એવું થઈ ગયું. કોકનું સાંભળી માથું ફરી જાય. તમારું કોકનું સાંભળી માથું ફરી જાય. હમણાં બધા તમે શાંતિથી આ વાતો સાંભળો છો, પણ દરવાજે જઈને જોયો ભાઈ આપણા મટીવાળો રાત નથી રખડતો હોય. 11 વાગે તો ઉઠે. મટીવાળો આવે છે આવા દે એમ કરે એટલે તમારું માથું વિખાઈ જાય. માથું વિખાઈ જાય એનું કારણ કે તમારું સ્ટેન્ડ ખોટું છે. સદગુરુએ ભલા
રોપ્યા એ વચનો તમે પકડ્યા નથી ને એ તમને લાગ્યા નથી ને એવા વચનો સમજાણા નથી. સમજ્યા પછી એનો વિવેક હોય. વચન પછી વચનનો વિવેક કે આ મારો ઘરવાળો છે, આ મારો ઘરવાળો છે. ભલે ગમે એટલી બુદ્ધિ એમાં હોય કે ન હોય પણ એ મારો મારો ઘરવાળો સમજાય તો. રેણીના પદની વાતો અઘરી છે પણ સમજાઈ ગયા પછી સરળ છે. મેમરી યાદ શક્તિ આદ્ય શક્તિ સાથે જોડાયેલ છે. પણ તમે કોઈ ડૂબકી મારો નહીં ત્યાં સુધી આ બહારનું ભૂલાય નહીં રે. જેને જેને ઉગવાનું થાય એને ડટાવવું જ પડે. ડટાઈ જાય છે પછી એમાં હુંફાળો ઉગાવો આવે છે. ડટાયા પછી એક બીયું વાવો ને, બીજ વાવો ને, એની પહેલા તો ધરતીમાં સંસારના ભોગવાયેલા કોહવાઈ ગયેલા બીજ કો ગટરોમાંથી, નદીમાંથી, આકાશમાં ચડી વાદળા બનીને વરસ્યા છે. એને વરસેલા છે એ તમારી પહેલાની ચારે બાજુ પથરાઈ ગયા છે. એમાં બીજ વર્ષે કોઈ પાંદડામાં તે વર્ષે તો પાંદડું જીવડું થઈ જાય. જોજો તમે કાઠિયાવાડમાં કોઈ જો અહીંમાં પાંદડામાં વર્ષે બીજ એટલે જીવડું થઈ જાય, હાલતું થઈ જાય. અમારા જીસીપી નથી એની જેમ આમાં આમ હાલતું થઈ જાય, જીવડું હાલતું થઈ જાય. અને અસરોના જેમ હોય ઓલું મશીન છે મને લાગે એમાંથી જ બન્યું. એને આપણા બધા ખોડ માકડી કહે છે, ભગવાન જાણે. પાંદડું હાલતું થઈ જાય. ક્યાંક ક્યાંક વિચિત્ર દેખાય આપણને કે આવા જીવડામાં ભગવાનને ક્યારે ટાઈમ નીકળ્યો છે. પણ બીજમાં એવી કળા મૂકી છે. આજ માગસર ધૂત બીજ છે, એમાં એવી કળા છે. પછી આવશે પોષ સુધી બીજ અમારા સોનલવાની સોનભાઈ બીજ. પછી મા બીજ આવે છે. ગજબની વાત છે. મા બીજ, મા બીજ બહુ અઘરું છે. છતાં સરળ કરીને સમજવા મહેનત કરું છું. અઘરું બહુ છે. અર્થનો અનર્થ તો થાય નહીં પણ યાદ શક્તિ સાથે આદ્ય શક્તિ જોડાયેલી છે એ તમને ખાતરીપૂર્વક કહું છું. એ જો જોડાયેલી ન હોય ને આદ્ય શક્તિ તો માના ઉદરમાં 9 મહિના હું સચવાઉં કેવી રીતે વિચાર તો કરો. 9 મહિના સચવાય ત્યારે એ શરીર એના બધા અંગ ઉપાંગ આકાર પ્રકાર બધા એના સેટ થાય. 9 મહિના ને 10-7 દિવસની એમાં સેકન્ડો જાય ને ત્યારે શરીર પછી એને ચેક કરવામાં આવે કે હવે કાંઈ ઘટે કાંઈ ઘટે તો કે આ ફલાણું પડી ફલાણું એનામાં નથી એટલે રહી ગયું છે. પણ આના તો કે પણ એ રહી ગયું છે એનામાં નથી. એ ઘટે છે સામગ્રી એટલે શરીરના અંગ ઉપાંગમાં ક્યાંક ક્યાંક ખોડ અને ખાપણ આવે. એક આપણે નિયમ બહાર પાડ્યા હતા 9 ધાના 9 નિયમ. એમાં આવતું હતું ખોડ ખાપણ વગરનું સંતાન તમારે ઘરે ન આવે એ નિયમમાં રહ્યો તો ખોડ ખાપણ વાળું સંતાન ન આવે એ નિયમથી રહ્યો તો તમારે કોઠારમાં કણ ન ખૂટે. એ નિયમથી રહો તો કોઈ દિવસ 5 પૈસા આમ તેમ કરો કદાચ તોય તમારી જેમ છે તેમ ધન રાશિ ખૂટે નહીં. આવા 9 નિયમોથી રહેવાની આપણે એક સિસ્ટમ બહાર પાડી હતી. ઘણા વાંચીને સરસ રીતે ક્યાંક સાચવીને મૂકી દીધી છે. અગર એને કહેતું જવું જોઈએ કે ઓલી 9 નિયમ વાળી બુક અહીંયા છે, મારાથી તો થયું નહીં, એ છોકરાઓ તમે કરજો. એમ તો હું ક્ષેત્રનું હોઉં તમારે કમસે કમ ગૌતમભાઈને કહેતું જવું જોઈએ કે અહીંયા રહેવા દેજો, આટલામાં ભૂલ પડી જાય એવું છે. એ સજ્જન મા બાપની ફરજ છે. સમજણી માં છે પોતાના દીકરાની વહુને કે દીકરી એટલી હોય વહુ થઈને આવી, વહુથી આવીને સાસુ ન થવાય. દીકરા એક દી હું મારા ગુરુનો ચહેરો હતો
અને છેલ્લા મહિના ગુરુ નો થવાય. સહન શક્તિ છે એ બધી શક્તિઓને મને લાગે અમારા કલ્પેશભાઈ આખું એક યુવા ગ્રુપ છે, રાષ્ટ્રપ્રેમ યુવા ગ્રુપ, એ લોકો ભેળા થઈને આ 6મી તારીખે જાન્યુઆરીમાં 6 તારીખથી 14 તારીખ સુધી આવો કાર્યક્રમ રાખ્યો છે. ઓલે ગામ આપણે યોગી ચોકમાં કોઈ ફાર્મ હાઉસમાં. એમાં મારે ખાલી બાળક અવતારના બાળ ચરિત્રોની જ વાત કરવાની. શંકર ભગવાન મા બાપ વિના સંસારનું દર્શન છે, એણે દર્શન ઊભું કર્યું પોતામાંથી. એક પ્રકૃતિ પણ પોતે જ પ્રગટ કરી, અર્ધો નારેશ્વર. પ્રકૃતિ પોતે, સ્ત્રી પોતે, પુરુષે પોતે, અને બહાલમાં બીજમાં શૂન્ય, એની ઉપર પાછા ગુરુએ પોતે. આવું શિવજીએ રચનાત્મક દર્શન કર્યું છે. પણ એ શિવ બાળક બન્યા, 1 વખત 2 વખત બાળક બન્યા. હવે અજમલજી મહારાજને કીધું તું શિવજીએ કાશીમાં કે ઓલો દ્વારકા વાળો છે તમારી રાહ જોવે છે, કાં તમે ભૂલી જાઓ આગલા જન્મમાં તમે નંદ હતા, આગલા અવતારમાં નંદ જશોદા, અને તમને એમ દુઃખ લાગતું હતું કે કાના હમારા નહીં, લાલા હમારા નહીં, એટલે તમને સંતોષ નથી. જોરતા હતા કાના હમારા હે, લાલા હમારા હે, કૃષ્ણ હમારા હે. એટલે કૃષ્ણ ચતુર્ભુજ સ્વરૂપે તમને વચન આપ્યું હતું કે હું તમારો જ બની આવીશ મરુભૂમિમાં, અતવર વંશમાં. અજમાલજી માં મહિનાને આવું તમે દર્શન તૈયાર કરીને ત્યારે પાછા જુરજો. એ ઝૂરવું પડે છે, ઝૂરવું પડે, રડવું પડે છે મોટી બેન. એ ભાઈ જીનમાં ત્યારે રડવાનો કોઈ રાગ નહોતો, પણ એ રાગ આપણને કોઈક જરૂર છે, કોઈક આવો એટલા માટે એ રાગ પાડતા હતા. અંદર આવ્યો હતો શ્વાસ, એટલે એ ત્રણે ભેગા થઈને પછી ધીરે ધીરે માં ગોતી લીધી. અને માં એ રાગ સાંભળે એટલે ગમે તેવા કામ પડતા મૂકીને આપણી પાસે દોડી આવે. સાંભળો છો? એમાં ક્યાંક તમારે આદિશક્તિ ને યાદ શક્તિ બેને સેટ કરી લેવી જોઈએ. હું પછી મારું ચેક કર્યા કરો બધું. પોલીસને કહેતો તો આજે મને નોખું કહે છે, પેલી વખતે તો બીજું બોલતો, આજે વખતે એમ મને ચેક કર્યા ન રાખો. હું 7-8 જણા હોય તો આ જ બોલું, કદાચ લાખ બેઠા હોય તો આ જ બોલું. મને વચમાં રાખીને વાત કરો. કારણ કે ગુરુજીએ મેદાનમાં મોરચો માંડ્યો હતો. મેદાનમાં સરહદે લડે તો દુશ્મનનું ધ્યાન રાખવાનું, પણ મેદાનમાં બેસી તો ગમે ત્યાંથી ગમે ઢેકું મારે, પાણો મારે, પથ્થર મારે, ગાર બોલે, મારું બોલે, તારું બોલે. મેદાનમાં બેઠા હોય તો બધા સારી બાજુ થઈ જાય મેદાનમાં. છતાંય ગંગા સતીએ કીધું મેદાનમાં મોરચો માંડો, પકડ્યો વચનનો વિશ્વાસ, 14 લોકમાં બીએ નહીં કોઈથી, અને થઈ બેઠા ગુરુજીના દાસ. એવી રીતે મનવો જેનો સોઈલો, એડ્રેસ આપે છે ગુરુજી કેવા હોય છે એનું સરનામું આપે. મનવો જેનો સોઈલો, મનવો જેનો સોઈલો, જેની સુરતારો એક તાર, જેની સુરતારો એક તાર, સેવા ગુરુ અમરતનો પ્યાલો, સેવા ગુરુ અમરતનો પ્યાલો, સેવા ગુરુ અમરતનો પ્યાલો, સેવા ગુરુ અમરતનો પ્યાલો, દિયો સેવક ને
लाए गुरु मने ज्ञान दैया सेवक ने मिला गुरु मने ज्ञान दैया लाई घरो घर लागी मारा संतो अम्मे क्यों गरिए भागी ए अमर लाई घरो घर लागी ए लाई घरो घर लागी पाप हतुं पृथ्वी मां पर जड़्यूं धरती धरणेणी ने जागी रे ओ पाप हतुं ते ए पाप पृथ्वी मां पर जड़्यूं धरती धरणेणी ने जागी रे ए धरती धरणेणी जागी रे हिंदू मुसलमान मारा संतो आवी लाई घरो घर लागी लाई घरो घर मां लागी मारा संतो लाई घरो घर लागी
नहीं आता रेडिया नहीं सपना महीना नहीं ये बात नहीं सत वचन भाई भलो भावनो एक नजर मारा संतो सुहागे जेने नाम थी नेह लागे लागी जेने नाम थी नेह लागी मारा संतो हृदय ने जगाड़ी दे ने भगवान के भी महाराजे आम नजर करी आबादी थी मैं बाबू के तई आम नजर करी चारे नजर एक थी चारे नजर एक थी हमारा તમને કહેતા હતા એક કલાક પહેલા આપણા રામદેવરાના આશ્રમમાં રામદેવરાની રામમઢીમાં કચ્છમાંથી વેગરા દાદા એના 50 પ્રેમી આત્માઓને લઈને આજ આપણી રામમઢીમાં દાદાએ જ્યોત જગાડી આજે અહીંયા 5 છે સવારના 4 વાગ્યા સુધી 12 વાગ્યાની રાહ જોઉં એટલી વારમાં બે આંખ ઉમળી જતો ભગવાન રામદેવજી મહારાજે દેવીના સ્વરૂપમાં સંતના રૂપમાં બેપા ભગતને બે આંખોમાં કેવું હતું એ કરી દીધું ભેર કેવા બે જ આંખું ઘડે થઈ અને એની જ ઘડીએ બેપા ભગતના હૃદયનો પડતો થયો પ્રજાપતિ ગોળતો ન મળે ક્યાં ગયો એ ખબર ન પડી કે બેપો ક્યાં એ ઘરમાં પરમહંસના ઘરમાં બેપો ક્યાં એટલે બેપો ક્યાં એ પરમહંસના ઘરમાં અને એ પદ પરમહંસનું રતા બાપુને સમજાવવું પેલા આ શું કર્યું मैं बाबा बैठे बाबा हो तो तुम्हारी रहिए तो वो तो बैठो तो एला तो कुंभार नदी है मैं को नदी कई अंदर बीजो बोले से अभी ओळखाण होती मेमरी ने गोतरी होई तो હું બાબા મારું પરસોં ઘરનું કરવાથી નવરાત્રી વિચારતા કે કેટલાયનું પરસોં પડ્યું નહીં બાળકો રાહ જોવે પપ્પા ક્યારે આવશે મમ્મી મારા સંત જેને નામ મેં લાગી મારા સંતો ए लाई घरो घर लागी ए तुमने रास्ता तुम्हें बताया ए मानते बताया
जा वैरागी सुधर जावे रूपा के रछा
આ નવો જન્મ આવ્યો છે, નવા યુગમાં આવ્યા છીએ અને આ છેલ્લો દાવ છે ગંગા સતી કે હજી પીવું હોય તો આ અવિચળ અમર એવા પદનો રસ પીજો. પાનબાઈ આવ્યો હવે છેલ્લો દાવો. કહેવાનું હતું તે કહી દીધું. પાનબાઈ હવે તો રેણી પાડવા વેલા વેલા આવો.